जय श्री कृष्ण मित्रों, हर हर गंगे हर हर महादेव। तो मित्रों, आज आपने देवभूमि जे कहेवाय छे एवा हरिद्वार ની અંદર આપણે આયેલા છીએ અને આજે આપણે દેવભૂમિ અને તીર્થનગરી કહેવાતા હરિદ્વારનો મિત્રો મોટામાં મોટો જે ઘાટ કહેવાય છે, જે મોટામાં મોટી આરતી થાય છે, આપણે આગળના વિડીયોમાં આપણે આરતીના દર્શન કરાયા, પરંતુ આપણે હરકી પૌડીમાં જે ગંગા મૈયાનું મંદિર આવેલું છે અને બીજા પણ દેવસ્થાનો આવેલા છે, મંદિરો આવેલા છે અને જે ઘાટ આવેલો છે, જે અસ્થિ ઘાટ છે, જે ત્યાં ગંગા ઘાટ છે, તે બે ઘાટ આપણે બતાવશું અને હરકી પૌડીની બજાર છે, જે ઘાટ છે બીજા આવેલા છે તે પણ આપણે બતાવશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। આજના વિડીયોના માધ્યમથી આપણે ઘરે બેઠા હરિદ્વાર હરકી પૌડીના દર્શન કરાવશું અને મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો હરિદ્વારની સંપૂર્ણ યાત્રા આપણે ઘરે બેઠા એક એક સ્થળની તમને કરાવશું અને એક સ્થળની એક વિડીયોની અંદર માત્ર એક જ સ્થળનો આપણે વિડીયો બનાવીએ છીએ, જેથી તમને વધારે જાણવા મળે અને જોવાની પણ આપણે મજા આવે। વરના એ 4-5 સ્થળ એક વિડીયોની અંદર પણ મિત્રો આપણે બનાવી શકીએ તો વિડીયો પણ લાંબો થઈ જાય અને આપણે જોવાની પણ મજા ના આવે। માટે આપણે એક એક સ્થળની એક જ વિડીયો થકી આપણે ઘરે બેઠા યાત્રા કરાવશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। આપણે હવે હરકી પૌડી જ્યાં ગંગા મૈયાનું મંદિર આવેલું છે ત્યાં આપણે લઈ જઈએ અને આપણે દર્શન કરાવીએ। તો જો મિત્રો સામે હરકી પૌડી દેખાઈ રહી છે, તમે જોઈ શકતા હશો અને આરતીનો ટાઈમ ચાલુ થઈ ગયો છે। આરતી થવાને હજી 2 કલાકની વાર છે ને જો ભાવિક ભક્તો અત્યારથી અહીંયા લાઈનમાં બેસી જાય છે ઘાટ ઉપર આવીને। તો મિત્રો આપણે પેલા ગંગા મૈયાનું જો મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરાવીએ અને અહીંયા હરકી પૌડીની જે બજાર છે, માર્કેટ છે તે પણ આપણે મિત્રો બતાવીએ। જો ગંગા મૈયા જાય છે અને ભાવિક ભક્તો સ્નાન પણ કરે છે અને આપણે પણ સ્નાન કરવાનું છે। તો મિત્રો આપણે પણ આગળ જઈ હરકી પૌડી ત્યાં સ્નાન કરી અને આપણે મંદિરના દર્શન કરાવીએ। તો જો મિત્રો અહીંયા હરકી પૌડી હવે આવી ગયું છે, આપણે પેલા ઘાટ પણ બતાવીએ, માતાજીના દર્શન કરાવીએ। તેની પહેલા મિત્રો આપણે આ થોડી બજાર બતાવીએ। જો મિત્રો હરકી પૌડી ઘાટ ઉપર મિત્રો આ બજાર છે, જો અને ભાવિક ભક્તોની તો જો ભીડ। જો મિત્રો આ સલંગ અહીંયા બજાર છે મિત્રો, બહુ સારી સારી વસ્તુઓ અહીંયા પણ મળે છે અને ફ્રૂટ પણ અહીંયા સારું છે મિત્રો। અને પાણી હરિદ્વાર થી પાણી લઈ જવા માટે જો આ કેરબા છે, પાણીના ડબલા કેરબા ને એવું બધું છે। આમાં જળ ભરી અને મિત્રો ભાવિક ભક્તો લઈ જાય। અને અહીંયા મિત્રો આપણે શ્રી ગંગા समारंभ रजिस्टर हरिद्वार आप सभी का। जो मित्रों आ गंगा मैया नो घाट है, जो मित्रों केवुं जोरदार पानी जाए थे गंगा मैया नो અને અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે ભાવિક ભક્તો। જો છે ને મિત્રો ગંગા મૈયાનો પ્રવાહ જ એટલો જોરદાર મિત્રો અહીંયા જાય છે ને આ ઘાટ ઉપર। આ હરકી પૌડીના મિત્રો આવા પુલ બનાવેલા છે અને એક અને સાંકળો પણ છે, એ સાંકળોને પકડી અને સ્નાન કરવામાં આવે, નહીં શકાય મિત્રો। તો મિત્રો આ હરિદ્વારનો આ ઘાટ છે અને પાણી જો મિત્રો કેટલું ફાસ્ટ જાય અને આ ભાવિક ભક્તો અહીંયા બેઠા છે મિત્રો। મિત્રો નાના બાળકોને જો સાથે લઈને આવો ને તો થોડું ધ્યાન રાખવું, કેમ કે અહીંયા મિત્રો પાણીથી એકદમ પ્રેશરથી આવતો છે, ફાસ્ટ આવતો છે। તો મિત્રો તમારે પણ ધ્યાન રાખવું તમારું અને નાના બાળકોનું પણ મિત્રો ધ્યાન રાખવું। અને અહીંયા ટ્રાફિક પણ વધારે હોય છે હરકી પૌડી એટલે, અને પાણી પણ
ફાસ્ટ આવતું હોય છે। ગંગા મૈયાનો પ્રવાહ પણ એકદમ જોરથી અહીંયા ફાસ્ટ જો આપ જોઈ શકો છો મિત્રો। તો આપણે હવે આગળ આપને બતાવીએ મિત્રો। જો મિત્રો ટ્રાફિક પણ અહીંયા ગંગા મૈયાની આરતી થવાનો ટાઈમ થઈ ગયો છે, માટે મિત્રો ધીમે ધીમે ભાવિક ભક્તોનું ટ્રાફિક પણ વધી રહ્યું છે। તો આપણે સામે અહીંયા ગંગા મૈયાનું જે મંદિર આવેલું છે ત્યાં જવાનું છે। તો આપને મિત્રો ત્યાં દર્શન કરાવીએ ગંગા મૈયાના મંદિરના। મિત્રો જો આ છે હરકી પૌડી હરિદ્વારનો મુખ્ય દ્વાર। અને આ છે હરકી પૌડીના ગંગા મૈયાનું મંદિર। તો મિત્રો બધા જ મંદિરોના આપણે અહીંયા ઘેર બેઠા દર્શન કરાવશું અને ઘાટ પણ મિત્રો બતાવશું અને ગંગા મૈયાના પણ આપણે દર્શન કરાવશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો। જો મિત્રો અહીંયા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ બાપુનું પણ અહીંયા મંદિર આવેલું છે। જય રવિદાસ બાપુ। તો મિત્રો આપણે હવે અહીંયા નીચે ઉતરીએ અને ગંગા ઘાટ બાજુ આપણે લઈ જઈએ। જો ભાવિક ભક્તો અહીંયા મિત્રો જઈ રહ્યા છે અને અહીંયા પણ મિત્રો ખાવા પીવાની પણ બહુ સારી સગવડ છે, જે પૈસાથી છે મિત્રો, હોટલ આવેલી છે, તે પણ આપને બતાવીએ મિત્રો। તો જો મિત્રો આપણે હવે અહીંયા નીચે આવી ગયા છીએ હરકી પૌડી અને આ જો મિત્રો આ છે અસ્થિ પ્રવાહ ઘાટ। આ છે મિત્રો અસ્થિ પ્રવાહ ઘાટ અને ત્યાં બીજા પણ મિત્રો ઘાટ આવેલા છે, તે પણ આપને મિત્રો બતાવીએ। અને જો મિત્રો આ છે શુભ આગમન આ પુલ, બહુ સરસ મિત્રો અહીંયા આ પુલ છે। અને મિત્રો આપને એક બીજી વસ્તુ પણ જણાવીએ, અહીંયા મિત્રો એક્શન હીરો જે સની દેઓલ, જેમનો 2.5 કિલો કા હાથ, જે પ્રખ્યાત જે એક્શન હીરો જે કહેવાય છે, જે સની દેઓલ અને જુહી ચાવલાજીનું એક પિક્ચરનું પણ અહીંયા શૂટિંગ થયેલું હતું। જે પિક્ચરનું મિત્રો નામ હતું અર્જુન પંડિત। એ પિક્ચરનું અહીંયા મિત્રો હરિદ્વારમાં શૂટિંગ થયેલું હતું અને તેમાં હરકી પૌડીના પણ એની અંદર ઘણા સીન લેવામાં આવેલા છે અને ઋષિકેશ્વરના પણ મિત્રો ઘણા સીનો તેમાં લેવામાં આવેલા છે। આ પુલનો પણ મિત્રો એક સીન લીધેલો છે, જે આપણે એક શોર્ટ વિડીયો બનાવશું, એની અંદર આ પુલનો આપણે તે મૂકશું। તો મિત્રો જો આપણે હવે પેલા સ્નાન કરી લઈએ, નહીં લઈએ અને આપણે પછી ગંગા મૈયાના ને દર્શન કરાવીએ મંદિરોના। જો મિત્રો ગંગા મૈયા કેવી જોરદાર અહીંયા પાણી જાય છે મિત્રો। હર હર ગંગે, બહુ જોરદાર મિત્રો, વ્યૂ પણ બહુ સરસ આવે છે। हर हर गंगे,
તો જો મિત્રો પાણી ગંગા મૈયાની ધોધ જોરદાર જઈ રહ્યો છે અને આરતીનો પણ સમય થઈ ગયો છે અને ધનુષ્ય પુલ ઉપર લાઈટો પણ મિત્રો જો ચાલુ થઈ ગઈ છે અને આપણે મિત્રો જો હવે સ્નાન કરી લીધું છે, નહીં લીધું છે ને આપણે હવે ગંગા મૈયાના માતાજીના મંદિરના દર્શન કરાવીએ અને બીજા પણ અહીંયા મિત્રો ઘણા મંદિરો આવેલા છે તેમના આપણે દર્શન કરાવીએ। તો મિત્રો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો પાણી કેવું જોરદાર મિત્રો જાય છે। જો ઘોડાપુર જતો હોય ને એવું છે હો મિત્રો, જોરદાર પાણી જાય। तो मित्रों હવે આપણે જઈએ, આપને દર્શન કરાવીએ। જો મિત્રો કેટલી પબ્લિક છે, ભાવિક ભક્તો મિત્રો ગંગા આરતીનો ટાઈમ થાય એટલે અહીંયા ભાવિક ભક્તો બહુ જ આવે છે અને આગળ આપણે આરતીના દર્શન કરાયા હતા જે ગંગા આરતીના હરકી પૌડીનો, ત્યારે મિત્રો ગંગા દશેરા હતા માટે બહુ ટ્રાફિક હતું અને હાલ પણ મિત્રો ટ્રાફિક તો હોય જ છે, હાલ પણ મિત્રો ટ્રાફિક છે પણ ત્યારે તો વધારે ટ્રાફિક હતું ગંગા દશેરાના કારણે। તો બની શકશે તો આજના વિડીયો તો મિત્રો જો કે આરતીના આપણે દર્શન નહીં કરાવીએ। તો મિત્રો આપણે હવે સ્નાન કરીને જો આ નીચે ઉતરી ગયા છીએ અને આ બાજુ જો હવે મંદિરો આવેલા છે તો આપણે દર્શન કરાવીએ। તો જો મિત્રો આ છે મંદિર, પ્રાચીન ગંગા મૈયા મંદિર। તો આપને મિત્રો દર્શન કરાવીએ। આપણે જો મિત્રો હવે હરકી પૌડી ગંગા માતા મૈયાના મંદિરે આવી ગયા છીએ અને આપને મિત્રો દર્શન કરાવીએ। તો મિત્રો હજી ફરીથી એકવાર આપને જણાવી દઈએ કે આપને ઘેર બેઠા સંપૂર્ણ હરિદ્વારની યાત્રા અમે કરાવશું। તો હજી સુધી જો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। મંદિર શ્રી ગંગાજી દાસાવાસ। જય जय सूर्यदेव भगवान, सूर्य नारायण ने हाँ से मित्रों मुख्य गंगा मैया नु मंदिर। तो जय गंगा मैया, हर हर गंगे, जय माँ गंगे, जय माँ कल्याणी, जय माँ। तो गंगा मैया नु मित्रों मंदिर से तो घेर बैठा दर्शन कर लो और कमेंट में हर हर गंगे लखी दो मित्रों। અને બીજો પણ મિત્રો જો શ્રી બદ્રી નારાયણ એ પણ મંદિર છે તે પણ આપને બતાવીએ મિત્રો। જો મિત્રો यहाँ प्राचीन लक्ष्मी नारायण, राधा कृष्ण, गंगा माता, मनसा देवी ना दर्शन ये मंदिर पर यहाँ आएलू है मित्रों, आपने दर्शन कराइए। અને ભાવિક ભક્તોની બહુ મિત્રો અહીંયા ભીડ હોય છે સાંજના ટાઈમે। તો જો આપણે મિત્રો ગંગા આરતી માટે બધા ભાવિક ભક્તો બેસી ગયા છે અને ત્યાં પણ જો મિત્રો નીચે મંદિર છે ત્યાં હાલ ટ્રાફિક છે એટલે જઈ શકાય એવું નથી। जो मित्रों यहाँ प्राचीन बद्री नारायण मंदिर से। जय बद्री नारायण भगवान की जय। श्री केदारनाथ केशवर महादेव। जय। અને મિત્રો અહીંયા નાના મોટા બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે। વાલ્મીકી મંદિર અને मनसा देवी मंदिर, महाकाली माता मंदिर, जे मोटू मनसा देवी माताजी નું ઉપર મંદિર આવેલું છે તેના વગર અહીંયા પણ મિત્રો છે। એ આ ભૈરવ દાદાનું મંદિર છે,
ये काल भैरव है ना दादाजी? जय काल भैरव, जय बजरंग बली, हनुमान दादा नु मंदिर। मित्रों हरकी पौड़ी हरिद्वार आपने संपूर्ण दर्शन आज हरकी पौड़ी हरिद्वार आपने घरे बैठा हरकी पौड़ी गंगा मैया ना काल भैरव दादा ना हनुमान दादा ना અને બીજા પણ જે મંદિરો હતા અને ઘાટ હતા ગંગા મૈયાના પણ આપણે દર્શન કરાવ્યા। તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો આવા જ જો હરિદ્વારના આપણે ઘરે બેઠા અમે આપને યાત્રા કરાવશું। તો મિત્રો આવા જ વિડીયો જો આપ જોવા માંગતા હો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, હર હર ગંગે, હર હર મહાદેવ, હર